ગુજરાતની રાજનીતિના એક મોટા સમાચારની ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે। જી હા, વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા જેઠા ભરવાડ, પણ કામના ભારણના કારણે એમણે આ રાજીનામું આપ્યું છે। જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા, એની સાથે સાથે પંચામૃત ડેરીના ચેરમેન પણ છે અને સતત 6 ટર્મથી એ ધારાસભ્ય પણ છે। મધ્ય ગુજરાતની રાજનીતિનો એક મોટો ચહેરો છે જેઠા ભરવાડ, અને રાજીનામા પાછળ કોઈ વિવાદ ન હોવાની એમણે સ્પષ્ટતા કરી છે। એમણે કહ્યું છે કે સ્વેચ્છાથી આ રાજીનામું આપ્યું છે। મેં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર અત્યાર સુધી કામ કર્યું છે અને 6 ટર્મના ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે। એટલે મારી સ્વેચ્છાએ મને એમ થયું કે મેં પોતે કોઈ માણસને બીજો ચાન્સ મળતો હોય, મારી પાસે ઘણા બધા હોદ્દા છે, જે હોદ્દાઓને કારણે હું બધી જગ્યાએ પહોંચી નથી વળતો, સમય આપી નથી શકતો, તો આમાંથી એક હોદ્દો ઓછો કરીને હું સ્વેચ્છાએ નીકળું તો બીજા બધા કાર્યકર્તાનો સમાવેશ થશે અને બીજી જે સંસ્થાઓમાં જે મારે કામ કરવું છે તો સારી રીતે હું કામ કરી શકીશ। એ હિસાબે મેં સ્વેચ્છાએ રાજીનામું। જેઠા ભરવાડના રાજીનામા મુદ્દે ગણગણાટ ઘણો બધો થઈ રહ્યો છે ને એટલે જેઠાભાઈએ પોતે પણ કહ્યું કે વાતો અને ચર્ચા કરનારાથી મને કોઈ ફરક નથી પડતો। સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં એમણે કહ્યું કે જેઠા ભરવાડ અનેક પદો પર રહ્યા છે અને જેઠાભાઈની પંચમહાલ ડેરીએ પણ પહેલ કરી છે, ઘણી પહેલ કરી છે। જેઠાભાઈએ એમની વ્યસ્તતાના કારણે આ રાજીનામું આપ્યું છે। લોકોએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે। અને હવે વાત કરવી છે નર્મદા જિલ્લાના રાજકારણની, જેના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે, કારણ કે આ મામલો છે 75 લાખના તોડનો અને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ રહી છે। સાંસદ મનસુખ વસાવા જેમણે આરોપ લગાવ્યા છે એ કહી રહ્યા છે કે જો સરકાર સાથ નહીં આપે તો એ પાર્ટી છોડી દેશે। એમણે એવો પણ દાવો કર્યો છે કે આ 75 લાખના તોડની વાત કલેક્ટર સંજય મોદીએ કરી છે અને આખા બોલા મનસુખ વસાવા ત્યાં સુધી બોલી ગયા કે કલેક્ટર સંજય મોદી ડરપોક છે। આ મુદ્દે સરકાર યોગ્ય તપાસ કરાવે તો સાંસદની ચીમકી પર ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે અને એમનું કહેવું છે કે મનસુખભાઈ ભાજપમાં રહે કે ન રહે અમને કોઈ ફરક નથી પડતો, પણ જો એ ફરિયાદ પાછી નહીં લે, જો એ શબ્દો પાછા નહીં લે, જો માફી નહીં માંગે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ હું પૂછું છું। આ જો તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે। કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે। આ મામલો સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી, ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો। તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે, ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ। સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે ને એમાં મુખ્યમંત્રી પણ સહભાગી બન્યા હતા અને એ વખતે મુખ્યમંત્રીએ બાબુઓને ટકોર કરી છે। મુખ્યમંત્રીએ માર્મિક શૈલીમાં કહ્યું કે એક જ દિવસ સુશાસન કરવાનું છે એવું નથી ને, વર્ષ દરમિયાન સુશાસન દિવસ પર ભાર મૂકવા માટે એમણે અપીલ કરી છે। સાથે જ વડાપ્રધાન નાગરિક દેવો ભવની ભાવના સાથે કામ કરે છે અને એ જ ભાવનાથી કોઈ પણ નેતા હોય કે અધિકારી એણે લોકોની સુખાકારી માટે કામ કરવાનું છે। અને ગુડ ગવર્નન્સ
આપણે બધાની મગજમાં પણ છે કે ભાઈ આપણે ગુડ ગવર્નન્સ લોકો માટે, લોકોની સુખાકારી માટે એમણે દરેકે દરેક કામ, માનનીય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને, છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય, અને એ સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં, તો કે સામાન્ય માણસ, નાનો માણસ, એને મધ્યમાં રાખી, એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે. ટેકનિકલ સપોર્ટના MOU છે એ બધા આજે થવાના છે, પણ મેં કીધું કે થોડોક ચેન્જ આપો, નહીં તો સામે બધા થોડા કંટાળશે તો એમ થશે કે આ કેટલું બધું આજે એક જ દાડે સુશાસનમાં. સુરેન્દ્રનગર અત્યારે રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે અહીંયા સરકારી આલમમાં પડેલા દરોડા અને એ પછી થયેલી ધરપકડ અને એ પછીની ACBની કાર્યવાહી અત્યારે ચર્ચાના એરણે છે. અને એમાં જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કુલ 1500 કરોડના જમીન કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી સમક્ષ ધડાકો છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ કૌભાંડમાં સંડોવાયા હોવાની વાત સામે આવી રહી છે. ક્લાર્ક અને PA પણ સંડોવાયેલા હોવાની વાત છે. ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા પણ સામે આવી ચૂક્યા છે. જમીનના NA અને પરવાનગીઓ બદલ લાંચની વસૂલાત થઈ છે. તપાસમાં ઈડીને લેવડ દેવડની શીટ મળી આવી છે અને આ શીટમાં કમિશન અને દલાલોના નામનો ઉલ્લેખ છે. આ જે શીટ મળી છે એમાં લાંચના હિસાબનો પણ ઉલ્લેખ રખાયો છે. 2,61,000 ચોરસ મીટર જમીન સામે 26,70,000 રૂપિયાની લાંચ લેવામાં આવી છે અને પ્રતિ ચોરસ મીટર લાંચનો ભાવ નક્કી કરાયો હતો. લીઝ શીટમાં ગામ પ્રમાણે રકમ સાથેની એન્ટ્રીઓ પણ મળી આવી છે. સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથેની રકમની એન્ટ્રીઓ મળી છે. પરચુરણ અને 65B હેઠળ લાંચની ગણતરી પણ દર્શાવાઈ છે. આ શીટે બધા જ કાચા ચિઠ્ઠા ખોલી નાખ્યા છે, બધા જ વટાણા વેરી નાખ્યા છે. 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રીઓ એ શીટમાં દેખાઈ રહી છે. ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામનો પણ ઉલ્લેખ છે. સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે. જે કાંઈ સત્ય, જે કાંઈ ઘટનાઓ છે એ સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે અને એજન્સીઓ કહેશે. ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે. અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે. આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે. અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે. અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય. ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં. સુરેન્દ્રનગરમાં અત્યારે ચર્ચા એક બીજા કૌભાંડની પણ ચાલી રહી છે અને એ છે સોલાર પ્લાન્ટના ભ્રષ્ટાચારની ચર્ચા. ધ્રાંગધ્રામાં મોટી માલવણ ગામે 850 કરોડનો પ્લાન્ટ બન્યો છે અને ઓછી કોસ્ટ બતાવી સરકારને ચૂકવણીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. ઓછી પ્રોજેક્ટ કોસ્ટ બતાવી 7,90,00,000 ઓછા ભર્યા હોવાનો આરોપ છે. ગુડગર નજીક આ પ્લાન્ટને કલેક્ટરે મંજૂરી આપી હતી, ત્યારે ખેડૂત અશ્વિની પટેલ દ્વારા આ કરોડોના ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ છે. તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે. વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર ને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે, કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે. તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1-1 કરોડ ભરો. તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ, તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકોએ એને મંજૂરી આપી દીધી. તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે,
તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું. આ ફાઇનલ વાત છે. તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી, છતાં પણ આજ પર ડેનો 35 થી 40 લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે. અને આ લગભગ મારા ખ્યાલથી 28/4 આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ. રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. 400 કરોડના બિલિંગ કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી છે. જીલ ઠક્કર, અજય માલિયા અને વિશાલ ઉર્ફે સાગરને ઝડપી પાડ્યા છે. જીએસટી વિભાગની તપાસમાં મોટા ગોટાળા બહાર આવ્યા હતા. 3 આરોપીઓએ 400 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. લોખંડના સળિયા, સિમેન્ટના બોગસ બિલ બનાવ્યા હતા અને 40 કરોડની આઈટીસી પણ મેળવી હતી. વધુ માહિતી સાથે રાજકોટથી સહયોગી સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાયા છે. મયુર, 400 કરોડના બિલિંગ કૌભાંડ, આટલું મોટું કૌભાંડ થઈ ગયું, ત્યાં સુધી કોઈને ગંધ કેવી રીતે ન આવી અને કેવી રીતે આનો ખુલાસો થયો? જે પ્રકારે નુપુર 3 લોકોની સામે કાર્યવાહી થઈ છે, હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. સિમેન્ટ, સળિયા સહિતની વસ્તુઓ છે તેની ખરીદીને વેચાણના બિલો છે એ બોગસ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આખું કૌભાંડ રીતસર ચાલતું હતું. જીએસટી વિભાગને કડી મળી હતી. કેટલાક મોટા પ્રમાણની અંદર જે વ્યવહારો થયા હતા તેમાં કોઈ પ્રકારનું જીએસટી ચૂકવાયું ન હતું. એની સામે બીજી ઇનપુટ ક્રેડિટ છે તે લેવામાં આવી હતી. કુલ મિલાવીને અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે. 3 લોકોની અટકાયત જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે 150 ફૂટ રિંગ રોડ અને આસપાસના વિસ્તારની અંદર આ લોકો કાર્યરત હતા અને ત્યારબાદ જીએસટી વિભાગે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જી મયુર, માહિતી બદલ આપનો આભાર. સુરતમાં 126 કરોડનું ફુલેકું ફેલાવનાર ઠગને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ધનંજય બારડને ઝડપી લીધો છે. 26 કંપનીમાં એને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને એ પછી ફુલેકું ફેરવી અને ઉઠમણું કરીને નીકળી ગયો હતો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. મનીષ, 126 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે. આ ઠગ ધનંજય ક્યાંથી પકડાયો, કેવી રીતે પકડાયો અને અત્યાર સુધીમાં કેટલા લોકોને લૂંટ્યા છે એણે? બિલકુલ વાત કરીએ તો સુરત શહેરની અંદર એક સ્કીમ આપવામાં આવી હતી. અલગ અલગ જે કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યા હતા અને આ તમામ જે લોકોએ છે તે ઓફિસ ખોલી હતી અને તમામ જે લોકોની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યા હતા અને જે કહેવાય કે 126 કરોડ રૂપિયા જેટલા રોકાણ કરાવીને ત્યારબાદ જે ઓફિસને તારું મારી અને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે અગાઉ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય જે આરોપી હતો જે છેલ્લા 3 વર્ષથી ફરાર હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીની અંદર સંતાયેલો છે. પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં આગળ રેડ કરી હતી અને આ ઠગબાજને ઝડપી પાડી. એટલે કહેવાય કે સુરત શહેરમાં જે રીતના જે કરોડો રૂપિયાની ઠગબાજી કરીને લોકો ફરાર થઈ જતા હોય છે અને લોકોના જે રૂપિયા છે તે ખાઈ ચાવ કરી જતા હોય છે, ત્યારે આવા જ એક શખ્સને ફરીથી સુરતે ઝડપી પાડ્યો છે, જેને 126 કરોડ રૂપિયાનું ફૂલકું ફેરવ્યું હતું. જી નુપુર. મનીષ, માહિતી બદલ આભાર. આ બાજુ હૈદરાબાદ પોલીસે ભાવનગરમાં ધામા નાખ્યા. જી હા, ભાવનગરમાં હૈદરાબાદ પોલીસના ધામા પડતા જ ચકચાર મચી ગઈ. આશ્ચર્ય ફેલાઈ ગયું કે છેક હૈદરાબાદથી પોલીસ કેમ આવી છે અને જ્યારે ખબર પડી કે 13 ડિસેમ્બરે નોંધાયેલી એક ડિજિટલ એરેસ્ટની ફરિયાદના કેસમાં આવી છે, ત્યારે ચકચાર મચી ગઈ હતી. હૈદરાબાદ પોલીસે ભાવનગરના 2 લોકોને ઝડપી પાડ્યા છે, જેમણે વૃદ્ધ દંપતી પાસેથી 2 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ વૃદ્ધ દંપતીએ 13 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને તપાસના તાર છેક ભાવનગર સુધી જોડાયા અને હૈદરાબાદ પોલીસ ભાવનગર આવી ભાવનગરથી આ બંનેને ઝડપી લીધા છે. રાજકોટમાં ઉપલેટામાં એક જુગારધામ ઝડપાયું છે, પણ ચોંકાવનારી વાત અહીંયા એ છે કે આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરમાંથી ઝડપાયું છે. ભાયાવદર નગરપાલિકાના અગ્રણીના ઘરમાંથી આ જુગારધામ ઝડપાયું છે. પૂર્વ પ્રમુખના પતિ અતુલ વાછાણીના ઘરે કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી જોડાયા છે. અલ્પેશ, ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું હતું અને દરોડા પડ્યા છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી હવે બચાવના મૂડમાં પણ આવશે અને સસ્પેન્ડ કરવાની વાતો પણ કરશે, પણ ક્યાંક મોરલી આ વસ્તુ એથિકલી ખોટી તો છે. જી, ઉપલેટાના ભાયોદર નગરપાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ
જુગારધામનો અખાડો ચલાવતા હોય તેવી માહિતી પ્રાપ્ત થતા પોલીસે કાર્યવાહી કરી અને 6 જુગારધારીઓને પકડી પાડ્યા હતા અને 2,75,000 જેવો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ આવો જુગારધામ ચલાવતા હોય ત્યારે રાજકીય માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જી અલ્પેશ, માહિતી બદલ આભાર. અને આગળ વાત કરવી છે અંબાજી મંદિરની. જી હા, શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાંતા દરબાર અને હાઈકોર્ટના ચુકાદાના મામલે વાત કરવી છે. દાંતાના મહારાજ સિદ્ધરાજસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાઈકોર્ટે પોતાનો નિર્ણય રોકવો જોઈએ. આ માત્ર દાંતા દરબારની પૂજા નથી, બધી જ કોમની પૂજા છે. પૂજામાં માત્ર દરબાર જ નહીં, બધા જ ભક્તો જોડાય છે. અમે આ નિર્ણય સામે લડીશું એવો એમણે નિર્ધાર વ્યક્ત કર્યો છે અને શાંતિથી એનો વિરોધ કરવાની પણ વાત કરી છે. દાંતાના મહારાજ વર્ષોથી મંદિર માટે લડ્યા છે અને અગાઉ મુગલો સાથે લડ્યા હોવાનું પણ એમનું કહેવું છે. સાથે જ એમણે કહ્યું છે કે જ્યારે દરેક કોમના વ્યક્તિઓ જો અહીંયા આગળ આવીને પૂજા કરતા હોય તો એ ચુકાદો બદલવો જરૂરી છે. और ये जजमेंट खराब तरीके से आया है. मैं निंदा करता हूँ जजमेंट की. मैं सरकार से ये अपील करता हूँ कि ऐसा जजमेंट आप प्लीज नहीं करिए. हम पीसफुली इसका अपने निवेदन चाहते हैं और ये जजमेंट को आप रिवोक करिए. मुगलों ने हमारे ऊपर हमला किया था तो भी हम लड़े थे. माता जी के मंदिर को विध्वंस करने की कोशिश करी थी अकबर ने, तब उसके सामने लड़े थे. जहांगीर यहाँ पे शरण में आया था दांता में, तब भी दांता के राणा लड़े थे. और मेरे साथीदार है, ये खाली दांता के राणा की पूजा नहीं है, इसमें हमें एक जाति आती है. हमारे गरासिया भाई आते हैं, हमारे आदिवासी भाई आते हैं, हमारे राजपूत भाई आते हैं, हमारे कुंभार आते हैं, हमारे ठाकुर आते हैं, हमारे पटेल आते हैं. આગળ વાત કરવી છે વડોદરાના સાવલીના 10 યુવાનોની જે અત્યારે અનહદ યાતના વેઠી રહ્યા છે. આ યુવાનો મ્યાનમારમાં ફસાયા છે. સાંડસાલ ગામ અને એની સાથે વડોદરાના 10 યુવાનો અહીંયા અટવાયા અથવા તો એમને ત્યાં આગળ ગોંધી રાખવામાં આવ્યાની પણ એક વાત છે. નોકરીની લાલચ આપી એમને મ્યાનમાર લઈ ગયા હતા અને છેલ્લા 20 દિવસથી આ 10 યુવાનો મ્યાનમારમાં ફસાયેલા છે. મ્યાનમારમાં ફસાયેલા આ વિડીયો પણ યુવાનોનો સામે આવ્યો છે. સાંડસાલ ગામનો ગુંજન શાહ અહીંયા 20 દિવસથી ફસાયો છે. સ્થાનિક એનજીઓએ ફસાયેલા યુવાનને આશરો આપ્યો છે. આ ફસાયેલા યુવકોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. ગુજરાતના 100થી વધુ યુવાનો અહીંયા ફસાયા હોવાનો એમનો દાવો છે અને સરકાર આ યુવાનોને પરત લઈ આવે એવી એમના પરિવારજનોએ માંગ કરી છે. हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे. हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए. મહીસાગર જિલ્લામાં કમળાના કેસ વધી રહ્યા છે અને કલેક્ટરે બાલાસિનોર હોસ્પિટલની મુલાકાત લીધી છે. કમળો સામાન્ય રીતે ઉનાળામાં વકરતો હોય છે, જ્યારે ઉનાળો ચરમ પર હોય, પણ અત્યારે શિયાળો એનો રંગ બતાવી રહ્યો છે અને કમળો વધી રહ્યો છે. ત્યારે આકસ્મિક મુલાકાત કલેક્ટર દ્વારા લેવામાં આવી હતી. અધિકારીઓને સૂચના આપવામાં આવી. કમળાના વોર્ડમાં દર્દીઓ સાથે કલેક્ટરે વાતચીત પણ કરી અને પાણીના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવા માટે આદેશ પણ કર્યો છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા 212 છે અને હોસ્પિટલમાં સારવાર જો લે છે આમાં 16 લોક છે. બાકી બધા માઇલ્ડ કેસીસ છે અને ઘરે સારવાર લેવે છે. નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી દૈનિક 20 ટેન્કરો મારફતે મલ્ટિપલ ફેરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં જૂની લીકેજ પાઇપલાઇન 45 હતી અને જેની રિપેરિંગ પણ થઈ ગઈ છે અને જો કોઈ નવા લીકેજ મળે છે પ્રોએક્ટિવલી પણ શોધે છે અને કમ્પ્લેન્ટ પણ મળે છે, આને પણ રિપેર કરવામાં આવશે. 31 ડિસેમ્બરને હવે 6 દિવસ બાકી છે અને બુટલેગરો અવનવા કિમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવા આમાદા થયા છે. ત્યારે એસઓજી એક્શન મોડમાં છે. અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અલગ 6 ટીમ બનાવી તપાસ કરી રહી છે. શંકાસ્પદ લોકોને રોકી અને કીટથી તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના રવાડે યુવાધન ન ચડે એના માટે પણ એસઓજી પ્રયત્નશીલ છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને હવે એસઓજી દ્વારા તપાસ જે છે તે રોડ પર હાથ ધરવામાં આવી છે. અલગ 6 ટીમો બનાવીને આ જે સલાઈવા કીટ દેખાઈ રહી છે તે વાહન રોકવામાં આવે છે અને તે વાહન ચાલક હોય છે તેને આપવામાં આવે છે અને હવે આ સલાઈવા કીટ જે છે
તે લાળ કેપ્ચર કરે છે અને લાળ કેપ્ચર કર્યા બાદ તેનું સેમ્પલિંગ જે છે તે અહીં સ્થળ ઉપર જ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ લગભગ 5 મિનિટમાં તેનો રિપોર્ટ જે છે તે મળી જતો હોય છે. અબોટ કંપનીનું મશીન છે. તો આ જે તમે જોઈ રહ્યા છો એ કીટથી સલાઈવાનું સેમ્પલ લેવામાં આવે, ગાલમાં મોઢામાં અંદરની ભાગમાં ઘસી અને સલાઈવા કલેક્ટ કરવામાં આવે છે. પછી અંદર બ્લુ કલરની થઈ જાય એટલે મશીનની અંદર સેમ્પલ લેવા માટે અંદર મૂકવામાં આવે. 2 થી 5 મિનિટનો પ્રોસેસ છે અને પ્રોસેસ થાય એટલે મશીનમાંથી રિપોર્ટ જનરેટ થઈ જાય અને જો પીધેલું હોય કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલું હોય તો એ પોઝિટિવ બતાવે, રિપોર્ટ ન હોય તો નેગેટિવ બતાવે. વિભાગની તમામ ડ્રગ્સ આમાં આવી જાય છે. કોકેઇન છે, બ્રાઉન સુગર છે, હેરોઇન છે, ગાંજો છે, ચરસ છે વગેરે તમામ MD ડ્રગ્સ છે. ડ્રાઈવ જે છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.